નમસ્તે મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરમાં રાખેલી તુલસી માતા સાચી દિશામાં છે કે નહીં? શું તમે જાણો છો કે તુલસી ખોટી જગ્યાએ હોય તો ઘરમાં શાંતિની જગ્યાએ તણાવ પણ આવી શકે છે. અને જો તુલસીમાં યોગ્ય સ્થાન પર હોય તો એ જ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ભગવાનની કૃપા સતત વરસતી રહે છે. મિત્રો, આજે આપણે એક એવી રહસ્યમય વાત જાણવાના છીએ જે વાસ્તુશાસ્ત્ર, પુરાણો અને આધ્યાત્મિક વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. મિત્રો, એ છે કે ઘરમાં તુલસી માતાને ક્યાં રાખવા જોઈએ. મિત્રો, તુલસી એ માત્ર એક છોડ નથી, એ તો માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય છે. એટલે જ જ્યાં તુલસી હોય છે ત્યાં પવિત્રતા, પોઝિટિવ એનર્જી અને દિવ્ય શક્તિઓનો નિવાસ હોય છે. મિત્રો, પરંતુ ઘણા લોકો એક સૌથી મોટી ભૂલ કરી બેસતા હોય છે. તેઓ તુલસીને કોઈ પણ જગ્યાએ મૂકી દેતા હોય છે ઘરમાં, જેના કારણે તેમને તેનો સંપૂર્ણ લાભ મળતો નથી. તો મિત્રો, ચાલો સમજીએ સૌથી પહેલા કે તુલસી રાખવાની સાચી દિશા કઈ છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી માતા માટે સૌથી શ્રેષ્ઠ દિશા છે ઉત્તર પૂર્વ દિશા, જેને ઈશાન કોણ પણ કહેવામાં આવે છે. આ દિશા ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને અહીં તુલસી રાખવાથી ઘરમાં મિત્રો સકારાત્મક ઉર્જા વધવા લાગે છે. લોકોનું મન શાંત રહે છે અને ધન લક્ષ્મીનો પ્રવાહ ચાલુ રહે છે. જો ઈશાન કોણ ઉપલબ્ધ ન હોય અથવા ઘરમાં તે જગ્યાએ તુલસીમાં રાખી શકાય તેવું શક્ય ન હોય, તમે તુલસીને પૂર્વ દિશામાં પણ રાખી શકો છો. કારણ કે પૂર્વ દિશા એ સૂર્યદેવની દિશા માનવામાં આવે છે, જ્યાંથી જીવન શક્તિ અને લોકોને ઉર્જા મળે છે. પરંતુ મિત્રો, યાદ રાખો, ક્યારેય માં તુલસીને દક્ષિણ દિશામાં ક્યારેય ન રાખવા જોઈએ, કારણ કે આ દિશા યમની દિશા માનવામાં આવે છે અને અહીં તુલસી રાખવાથી નકારાત્મક અસર થઈ શકે છે. હવે મિત્રો, બીજી વાત મહત્વની કે તુલસીને ક્યારે જમીન પર સીધા સ્પર્શી શકે તે રીતે મૂકશો નહીં. તેને હંમેશા ઊંચા સ્ટેન્ડ અથવા ચોકી પર રાખવા જોઈએ અથવા કુંડામાં રાખવા જોઈએ, કારણ કે તુલસી માતા ખૂબ જ પૂજનીય છે અને તેમનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર લોકો તુલસીને બાથરૂમ નજીક અથવા ગંદી જગ્યાએ રાખતા હોય છે. બેડરૂમમાં પણ ક્યારેય ના રાખવા જોઈએ, જે એક સૌથી મોટી ભૂલ છે. તુલસી હંમેશા સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ હોવી જોઈએ. અને એક ખાસ વાત મિત્રો, તુલસી પાસે દરરોજ દીવો ખાસ પ્રગટાવવો, ખાસ કરીને સાંજે. આથી ઘરમાં નેગેટિવ એનર્જી દૂર થાય છે અને દિવ્ય શક્તિઓનું આગમન થાય છે. મિત્રો, હવે વાત કરીએ કે તુલસીના આધ્યાત્મિક ફાયદાઓ વિશે. જે ઘરમાં તુલસી હોય છે ત્યાં બીમારીઓ ઓછી થાય છે, મનમાં શાંતિ રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. મિત્રો, તુલસીનું પાણી પીવાથી શરીર શુદ્ધ થાય છે અને મન પણ પોઝિટિવ બને છે. અને પુરાણોમાં પણ કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનું પૂજન થાય છે ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ ચોક્કસપણે હોય છે. હવે મિત્રો, એક રહસ્યમય વાત કે જો તમારે તુલસી ઘરની સુકાઈ રહી હોય તો તેને ક્યારેય મિત્રો સામાન્ય રીતે અવગણશો નહીં, કારણ કે એ તમારા ઘરની ઉર્જાનો સંકેત હોઈ શકે છે. તેને તરત જ ધ્યાન આપો, સિરિયસલી લો, પાણી આપો અને તેની સેવા કરો. અને હા, રવિવારે
તુલસીને પાણી ન આપવું જોઈએ અને સાંજના સમયે ક્યારેય તુલસીના પાન પણ તોડવા જોઈએ નહીં. આ બધું નિયમોનું પાલન કરવાથી તુલસી માતા ખૂબ ખુશ થાય છે અને ઘરમાં મિત્રો આશીર્વાદ વરસાવે છે. મિત્રો, અંતમાં એક મહત્વની વાત હું કહેવા માંગુ છું કે તુલસી માત્ર રાખવાથી કંઈ નહીં થાય. તેની ભક્તિ અને શ્રદ્ધા પણ સાથે તેટલી જ જરૂરી છે. રોજ સવારે તુલસી પાસે પ્રાર્થના કરો કે તુલસી માતા મારા ઘરને સુખ શાંતિથી ભરપૂર રાખજો અને તમે જાતે અનુભવશો કે તમારા જીવનમાં કેટલો મોટો બદલાવ આવે છે. તો મિત્રો, આ વિડીયો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં એ લોકોને અવશ્ય શેર કરો જે લોકોના ઘરમાં તુલસીમાં ખોટી જગ્યાએ છે, જેથી તેઓ પણ પોતાની ભૂલ સુધારી શકે. અને તમે પણ ચેક કરો કે તુલસી તમારા ઘરે સાચી જગ્યાએ છે કે નહીં, કારણ કે નાની વસ્તુઓ જ ઘરમાં મોટા ફેરફાર લાવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભગવાનને ધન્યવાદ અસ્તુ.